જાહલબેન છે ને ખરાડા વાળા? હા ઈ નથી. તમે કોણ બોલો? તમે કોણ બોલો? માવદાન ગઢવી બોલું. હા, એમના ભાઈ બોલું. હા, જાહલબેન ક્યાં છે? મંદિરે છે. તો આપો ને ફોન કે માવદાનભાઈ ફોન છે. કેમ ના ફોન ઉપાડો? પણ હું રાખતો હોય તો હું જ ઉપાડું ને. તો કેમ જાહલબેન નું તો આ નંબર એનો જ હતો. પણ એને મૂકી દીધો ફોન, ઈ નથી વાપરતા. તો નથી વાપરતો, મને વાત કરાવો. હું બહાર ગયો તો ભાઈ. અરે બહાર ગયા તો એમને કેજો આઈ શબ્દ કેમ લગાડો તમે? ચારણ છો? તો એટલે ચારણ છો? ચારણ તમે? ચારણ નો હોય તો? એટલે ચારણ છો તમે ઈવન કયો? ના, ચારણ નો હોય તો શું કરવાનું? એટલે આઈ શબ્દ લાગે તમારે? બધાને લાગે, જેને જેને હલો લગાડ્યો હોય ને. એ ભાઈ હા એ ભાઈ હલો, હા. જાહલબેન ને પૂછ્યું કોણ વાત કરું? મળવા આવ્યો તો પેશલિયા. હમ. જાહલબેન તેથી કીધું કે ભાઈ છે ને અમારા અનુયાગી સેવકો ભૂલથી લખી નાખ્યું, એટલે જાહલબેન ને કહેજો ભાવદારભાઈ નો ફોન આવ્યો આઈ શબ્દ કાઢી નાખે, બરોબર? ये रवि शकल पे कभी कोई कैच जीता भी है या नहीं? मुझे क्यों पूछ रहा है? ऋतिक से पूछना। ऋतिक કેમ? તમે રજપૂત છો એટલે બા લાગે, બેન લાગે, બરોબર? બેન બા લાગે એવું લાગે, સમજો? એમ? હા, જાહલબેન ને પૂછી લેજો ભાવદારભાઈ નો ફોન અરે મને ભાઈ, વાત બેનને કરાવજે. પૂછેલું જ છે ભાઈ, એ ભાઈ માવજનભાઈ. હલો ભાઈ, તને હા, હજી ભાઈ. ખબર ન હોય મારો ભાઈ, તું બેને હારે વાત કરાવજે ને મારે બીજી હું તારી હારે વાત કરવાની લાંબી. કેમ વહીવટ હું કરતો હોય તો મારી અરે હારે તું કરવાનું વહીવટ ભાઈ. તું વહીવટ કરે? તું તો તેદી નહોતો હું આવ્યો તેદી ક્યાં હતો? પછી તો કથામાં આવ્યો ગમે ત્યાં તેદી કામથી ન ગયો હોય ને કઈ, હું કઈ રાહ એ જોઈને ભાઈ બેઠો હોય. હું કથામાં આવ્યો તેદી તું ક્યાં ગયો તો? હું ન્યા જ હતો કથામાં. અત્યારે નહીં હો, મોરારી વાળી નહીં, ઈ પેલાની કથામાં આવ્યો હતો. હા હા, એમાં ન્યા જ હતો. આ તો તું જાહલબેન હારે વાત કરો ને બી લાંબી ટૂંકી તારી હારે વાતો છોકરું કહેવાય બેટા. હો એ ભાઈ, તમે માવદાનભાઈ જેમ ગઢવીનો ચારણ છો ને એમ અમે હલો રજપૂત જ છે, એ હો ભાઈ તું રજપૂત છો મને ખબર છે. જાહલબેન હારે વાત મારે આ તો કરવાની, બસ તારી હારે બધી નથી કરવાની, બરોબર? મર્યાદામાં જ રહેવાનું, કોઈ કોઈને તો તને મર્યાદામાં કહો રહેવાનું નથી. મારે જાહલબેન હારે વાત કરવા, તારી હારે આ નથી તો કરવાની. એની હારે વાત નહીં થાય, બરોબર છે? ઈ ફોન રાખતા નથી અને ફોનમાં કોઈ તો હારે વાત કરતા ટીવી નથી. મીડિયામાં ઇન્ટરવ્યુ આપી શકે, ફોન નથી રાખતા એમ? હા, ટીવી માં આવો, મંદિરે આવો, રૂબરૂ અરે પૂછારો. અરે હું તો આવી ગયો એટલે જ મારે કામ છે એમનું. હા, તો હજી એક વાર આવી જાવ કામ હોય તો. અરે બીજું પણ શું? એમને તું ખાલી જઈને કહેજે ને મારું નામ દેજે ને ભાવદાર વાત કરી સામેથી અરે કરશે. કઈ ભલામાં કઈ નામ દીધી એવું થોડુંક છે કઈ અરે પણ એ ભાઈ વડાપ્રધાન ની ક્યાં કરે? તો? તને ખબર છે જાહલબેન મને ઓળખે? તું વાત કરાવજે ને આ યાર. તો ઓળખે તો હું ઓળખું જ છું ભાઈ. અરે તું મને નથી ઓળખતો એટલે મારી યાર અરે વાત ઓળખું કરે. જ છું, બધાને ઓળખું જ છું. સમજ્યા? તું છે ને તમે મારી બધા વાત જે કરાવજે. કરવા બેઠા છો ને ઈ મને ખબર જ છે એ બધી. ભાઈ હલો, મારે હા. એક જ વસ્તુ જાહલબેને તેથી મને વચન આપ્યું તું કે ભાઈ કોઈ વચન બચન નથી આપ્યું ભાઈ, બરોબર તો છે? આઈ શબ્દ છે ને એમનું કાઢવું પડશે. બોલ ઈ હું નહીં કરતું નીકળે ભાઈ, બસ. તો હું કઢાવીને રહીશ. બોલ હા, તો ભેગા થઈ. ભેગા છે. ઓકે, જય હા, તો માતા. પછી હવે જોઈ લઈશું સારંગ ની રજપૂત ની અરે કેવી લાગે. ભાઈ એમાં કઈ ફેર ન પડે. આઈ શબ્દ હા, તો કઢાવવું નહીં તો અહીંયા ફેર કાંઈ ફેર ન. ન પડે ભાઈ. ઓકે ઓકે ભાઈ, બહુ હા, હા, સારું. અમે કઈ આ બધા હાવ નાના ઊંડા નથી. એ સમજ્યા? ભાઈ હું તારી અને હારે અમે વધારે કોઈ તું ભીખ નાનો માંગીને ભાઈ કઈ છો. અમારે આભાર. આશ્રમ નથી હલાવતા. એ ભીખ માંગવાનો જાહલબેન હારે વાત મારે કરી, એને મને કીધું તું ભાઈ અમે આ- અમારી કમાણી માથે આશ્રમ હલાવી છીએ, અરે બરોબર છે? મારો એટલે ભાઈ, બીજી ત્રીજી કઈ કહેવાની નથી. હલો હા, તને હાલો, બીજું બોલો. કઈ કીધું? બીજું કીધું? બીજું બોલાય નહીં ને ભઈલા. બીજું મેં કઈ એવું કીધું ખરાબ તો હું બોલ્યો નહીં. તું એમનો હું એડવાન્સમાં હું લેવા હાલેસ? આપણે એડવાન્સ એટલે તમે અરે જે હોય તો એમ કહો કે આ પણ નહીં કરવાનું, આ અરે નહીં પણ કરવાનું. હા કેવો કઈ એવો પર ઠેકો છે? એ ભાઈ તમને ગુજરાત સરકારે ઠેકો આપ્યો છે ગુજરાત કે કોને સરકારની નામ હલો ઉપર શ્રી એ ભાઈ લગાડવું, કોને જય શ્રી- લગાડવું, કોઈને હલો. બા લગાડવું, કોઈને બેન લગાડવું? એ એવો ભાઈ આબર તારું નામ શું? મારું જે નામ હોય હવે મારું નામે નથી દેવું. બોલ. એક મિનિટ ઉભા રહે. આબર તને હા, લોકો બોલ. બીજું ચારણ શબ્દ ચારણ હોય ને એમાં આઈ લાગે, અને બીજું આ ક્ષત્રિય સમાજ હોય દરબાર એમાં છે ને સિંહ લાગે. તો સિંહ હું લગાડું સારું લાગે? તમારા કેમ બા લગાડે છે? ના ચાલો. ભા છે ને અમે નથી લગાડતા. ભા અમને જો લગાડેલા છે. પેલા સાંભળે એ તમારા ભાઈ સાંભળ ચારણને બા લગાડવાનું બંધ કરાવો, એ ભાઈ પછી એ મારી ભાઈ પાસે આવજો. સાંભળ હા. અમને જો ચારણમાં કેટલા શબ્દ લાગે તને ખબર? કેમ હજી- કારણ એક ને કેમ બધાય લાગે, એ. બીજાને કેમ ના લાગે? અમે ક્ષત્રિય સમાજ અમને પૂજનીય ગણે એટલે શબ્દ લાગે મારો ભાઈ. તને ખબર ન હોય કહી દો. સાંભળ પૂજનીય ગણે ને એનો જ તમે ફાયદો હાલો ઉઠાવો એ છો. ભાઈ હવે સાંભળ. એ અમને ભાઈ બધાયને ખબર જો છે. તને કહું ક્ષત્રિય હા. સમાજ અમને ચારણો પૂજન. બીજો અમને જો ચારણ ની દીકરીને માં કે આઈ કે બા કે બરોબર બેન કે બીજું. અને અમે છે ને ક્ષત્રિય સમાજ ની દીકરીને બેન બા કઈ, બા કઈ, માં કઈ, બરોબર? આઈ શબ્દ ખાલી ચારણ ની દીકરી સિવાય લાગે ને ન ખબર કહી દો, બરોબર? આ એ ઈ અમને મારા બધી ખબર જ છે. તમારામાં પછી? બધાય લાગે ને એમ અમારામાં બધું આઈ લાગશે, શબ્દ બરોબર મારો છે? ભાઈ ન લાગે. બોલ
ઈ લાગશે ભલામણા. તો લગાડી દો, આપણે જોઈ લાગે લઈએ. છે, લગાવેલું જ છે, ઉતરવાનું જ નથી. ઈ તો મારે જહાલબેન એટલે જ કહું તને બુદ્ધિ નથી. જહાલબેન હારે વાત કરાવો ને મારા ભાઈ. મને બુદ્ધિ નથી, તમે બધા બુદ્ધિ વાળા જ છો. અરે પણ એની હારે વાત કરાવજે ને મને એકવાર. મારે બેન ને હું રૂબરૂ આવ્યો તો બેન ને મેં વખાણ કર્યા હતા કે નહીં ગૌશાળા હલાવે છે, અનક્ષેત્ર હલાવે. ભાઈ સાંભળ. અમે એ ભાઈ. જે ક્ષત્રિય છે ને, ક્ષત્રિયનો જે ધર્મ આવે ને એ બધો અમે પાડી છીએ. અરે અને મારો ઈ ભાઈ રીતે એમાં ના બરોબર છે? નથી. મેં હમણાં એક વિડીયો અને એમ કીધું કે જહાલબેન નું ગૌશાળાનું અનક્ષેત્રનું કામ મને બહુ ગમે છે, હું માનું છું. સાંભળ ઈ બધી રીતે પણ એક શબ્દ ની યાર વાંધો છે કેવું પણ તો એમ નહીં, તમને એવો કોઈ ઠેકો આપેલો છે? ટેકો નહીં, હું આખા મારા સમાજનો પ્રમુખ છું યાર, કેમ નો કહી ક્યાં શકું? છે ભાઈ? હું છે એનું? એની રાષ્ટ્રીય સાબિતી દેવપુત્ર શું છે? સેના સચિવ છું, પૂછી લે. તમે પ્રમુખ છો, હા બરોબર છે, એની સાબિતી શું છે? અરે તને લેટર પેડ મારે મોકલું, તારે વોટ્સઅપ મોકલ. તમારો લેટર પેડ નહીં, આખા સમાજ નો જોઈએ ને. અરે મારું જ હા. આ રાષ્ટ્રીય દેવપુત્ર સેના સચિવ આખા હિન્દુસ્તાનમાં કોઈને પૂછી લે માવદાન કોણ છે? તું મને બધી સવાલ ખબર કરે છે. ભૈયા, બધી ખબર અરે છે. ભાઈ તું હજી બરોબર? ઓળખતો જ નથી, જોઈ લે અત્યારે તો. અમારે ફોનભાઈ માં એવડી છે ને, એના વંશજો કઈ નથી બોલતા. તમે કેમ? શું મોકલો છો ભાઈ? સોનભાઈ ના વંશજો તમને શું નથી બોલતા? એટલે તમે એવું આઈ નહીં. ઉભા રહે એમની આઈ બની જાવ એટલે તમે નથી બોલતા. ગિરીશ આપણને ફોન કઈ કહું કે તમે હા, કઈ દ્યો. સર્ટિફિકેટ આપ્યું છે આઈ શબ્દ નું? એટલે કોને કઈ તમે મને સર્ટિફિકેટ આપો તો જ એટલે મારું નહીં, નામ એટલે લખાય. એમ નહીં, એટલે એમ તમે નહીં. કયો ઈ તમારે આગળ એ ભાઈ, એમ લગાવવાનું. નહીં. ભાઈ બા, એટલે બેન, ભાઈ બધું. એ ભાઈ તો? મારો વિરોધ એક જ છે મારો ભાઈ, બીજો અરે નથી. વિરોધ આઈ ના નહીં. થાય. હવે અમારો આખા સમાજનો વિરોધ તમારા સામે કરશું. કરો બિંદાસ કરો, બરોબર છે? બિંદા આઈ હા, શબ્દ ના બિંદાસ લાગે, નહીં. આઈ શબ્દ નહીં લગાડવા દો, બરોબર? ઈ લાગશે અને એમાં તમારે જે કરવું હોય તો પછી હવે તો ચારણ ને રચવું તો થઈ અરે જાય. કઈ વાત, બીજું. એમાં હું રાજપૂત સમાજ તો અમારે પૂજનીય, પણ રાજપૂત સમાજમાં આઈ શબ્દ પૂજનીય જો અમે હાલો. તમને હાલો એક પૂજનીય મિનિટ, રાખ્યા, મામા એ ભાઈ, મામાના સંબંધ એ ભાઈ રાખ્યા, મામા, તમે એ ભાઈ આ તમે કરવા અમારા બેઠા મામા નથી થતા, મામા નો થાવ. એ ખોટી વાત ન કરો. નહીં રાજપૂત કે બીજું એ ભાઈ પૂજનીય રાખ્યા તો અમથા નથી રાખ્યા.